टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી આપી છે 12 જૂનથી 16 અને 17 જૂન સુધીમાં વરસાદ પડશે। ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરશે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તથા મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે। 13 જૂન બાદમાં દેશના ઘણા ભાગોમાં જળભરાવ થવાની પણ શક્યતા સેવવામાં આવી રહી છે। દેશના પૂર્વ ભાગોમાં અને અન્ય ભાગોમાં વરસાદ પડી શકે છે। તો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વર્તાશે। ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે। જૂનથી લગભગ 16, 17 કે 18 જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું આવી જવાની શક્યતા રહે છે। જેમાં 14 થી 16 જૂનમાં દક્ષિણ ગુજરાત કે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થશે। મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। એટલે ચોમાસું લગભગ હવે 12 જૂનથી એક્ટિવ થવાની શક્યતા રહે છે, જે લગભગ 16, 17, 18 જૂન સુધીમાં ગુજરાતમાં પ્રભાવી રહેશે। પરંતુ ઉલ્લેખનીય છે કે 13 જૂન બાદ લગભગ દેશના ઘણા ભાગોમાં જળભરાવની સ્થિતિ થાય તેવું ચોમાસું હોવાની શક્યતા રહેશે। ક્રિકેટ રસિકો માટે માઠા સમાચાર। આઈપીએલની ફાઇનલ મેચમાં વરસાદનું વિઘ્ન નડશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી આપી છે આવતીકાલે સાંજે વરસાદ પડી શકે છે। વરસાદને કારણે આઈપીએલની ફાઇનલ મેચની મજા બગાડી શકે છે। દર સાંજે વરસાદ થતો હોય છે, એટલે સાંજના ભાગમાં હળવો વરસાદ થઈ શકે। પણ દર સાંજે વરસાદ થતો હોય છે, એટલે સાંજના ભાગમાં હળવો વરસાદ થઈ શકે।